નમસ્તે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી થોડીક ગુલાબી રંગ મૂકીને ફૂલોને તે સેજ ધ્રુજારી છૂટે એવી સરસ મજાની રીત અપનાવી ચૂકી છે. એની વચ્ચે આપ સૌ કવિતાનો ગુલાલથી રંગાવા આપ પધાર્યા છો. હું રામ મોરી, નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ દર મહિને 2 શનિવાર અને 2 રવિવાર ગુજરાતી સાહિત્યના આવા સરસ મજાના ઉપક્રમનું આયોજન કરે છે, જેમાં સાહિત્યકારો, સર્જનાત્મક લોકો આવીને આ ભાષાનું મંગલ ગાય છે. આજે આપણે જે સર્જકને સાંભળવાના છીએ, પૂજ્ય હરીન્દ્રભાઈને યાદ કરીને કહું કે માધવ ક્યાંય નથી મધુવનમાં, પણ હું કહીશ કે આજે માધવ છે નવજીવનમાં. એક એ દૃષ્ટતા સાથે આજે મારે એક એવા સર્જકને નોતરવા છે, મંચ ઉપર બોલાવવા છે. આમ તો છે ને, પ્રક્રિયા બહુ રસપ્રદ વાત છે. કોઈ પણ સર્જકને પકડવું હોય ને તો ઉમાશંકર જોશી એવું કહેતા કે એ સર્જક કઈ રીતે લખે છે ને એની લખવાની શૈલી કેવી છે, રીત કેવી છે, અભિવ્યક્તિના આધારે સર્જકનું પાણી મપાય. ઉમાશંકરભાઈ હંમેશા એવું માનતા. તો માપવા તો નહીં, પણ પામવા હું માધવ રામાનુજને વિનંતી કરીશ કે આપ પધારો અને અમારી સાથે આ કવિતાની વાત કરો. માધવભાઈ વિશે વાત કરું તો ગુજરાતી સાહિત્યમાં કવિતાના રસિયાઓ તો ભાગ્યે જ આ નામથી અજાણ હશે, કારણ કે એક પરંપરા છે આપણે ત્યાં, પરંપરાના કવિઓ. અને ગીત પરંપરામાં ટોડલિયા જે આપણે બારસાકમાં લાગ્યા હોય, ટોડલિયા, એમાં માધવભાઈનું ભરત બહુ જુદું છે. પાછા પોતે ચિત્રકાર ખરા, એટલે એના મોરલા જરા જુદા ટવકે. નવલકથાકાર ખરા. નરસિંહ મહેતા પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર જેમને પહોંચી ચૂક્યા છે, એવા માધવભાઈ વિશે કવિતા જગતની જ્યારે વાત કરીએ, કાવ્ય સૃષ્ટિની વાત કરીએ, ત્યારે એ નોખી વાત એ સંદર્ભમાં છે કે કૃષ્ણના ગીતો આપણે ત્યાં થયા છે, રાધાના ગીતો આપણે ત્યાં થયા છે, પણ અહીંયા માધવ રામાનુજની કવિતાઓ ફરિયાદ નથી કરતી. એ કેડો કરીને જગ્યા શોધે છે. એની ગોપી વિરહના ગીતો નથી ગાતી, એ વિરહમાં પોતાનું વૃંદાવન ઊભું કરે છે. માધવ રામાનુજની કવિતાઓ આંસુના ખારા પાટને ભૂંસીને પછી ગોકુળિયું ગામ બનાવવાની વાત કરે છે. મૂળે રૂપકોનો કવિઓ છે, અને કેવા રૂપકો કે રાત એની જુદી હોય, વલોણું પણ જુદું હોય. અંધારાની રાત છે, રાત અંધારું છે, અને પિંડ જુઓ તમે, એનો માખણનો પિંડ એનું પ્રભાત છે. અને ગુજરાતી ભાષાનો એવો કવિ જેને સૂરજને બાળક બનાવીને ઘોડિયામાં સુવડાવ્યો છે. એક એવો કવિ જે રાધા બનીને કાગળ લખે છે, પણ કાગળમાં ફરિયાદ નથી આપતા. કદમના વૃક્ષના પાંદડાનો કાગળ લખે છે, કારણ કે દ્વારકાના ખારા પટમાં કદમ ઉગે છે કે કેમ એ આ રાધાને ખબર નથી. એ ક્યારે દ્વારકા ગઈ નથી, પણ એ કાગળમાં લખીને શું મોકલે છે? યમુનાનું જળ. કેમ કે એને ખ્યાલ છે કે મારો કૃષ્ણ જે દ્વારકાધીશ થયો છે ત્યાં ખારો દરિયો છે. એક એવા કવિને જેને ભાષાને જરા જુદી રીતે લાડ કર્યા છે, એમને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે, પોતાની વાત કરે. અને એમની કવિતા વિશે પોતે તો એક રસપ્રદ વાત કરે છે, અને હું જેની સાથે સેજ સહમત નથી. એ પોતે કહે છે, પથ્થરો પણ રામ લખવાથી તરે, પથ્થરો પણ રામ લખવાથી તરે, હું લખું તો તરુણુય ડૂબી મરે. પણ હું કહીશ કે તમારી કવિતાના ભવસાગરમાં અમે તરી ગયા છીએ, અને તરાવનાર, જેના થકી આ કવિતાનું રસપાન અમે કર્યું છે, એમને કહીશ કે આવો હલે સુમારો માધવ રામાનુજ. રામ સરસ બોલ્યા. હું વિચારતો હતો કે હું રામાનુજ છું. તો વાહ. અને સરસ, એટલે જે કવિતાઓ મને એમ લાગે છે કોઈ સમજ્યું નથી એવી કવિતાનું એમણે રસદર્શન કરાવ્યું. પરોઢ વલોણે અંધારાના વલોવાઈ મધરાત, ઉતારે પરોઢિયાનો પિંડ. આમ અઘરું પડે છે. સીમાડો પ્રભાત્યાં લલકારે, ઘંટી ઊંઘ દળે, બે પગ વચ્ચે દાબ્યા બોઘરણે, મરક મરક દાડમડી કેરા ફૂલ. એટલે ગાય દોહનારી ના ગાલનું પ્રતિબિંબ પેલી તાંબડી ઉપર પડે છે. મરક મરક દાડમડી કેરા, એટલે કેવું કેવું રૂપાળું હશે એ પાત્ર. પછી
એટલે બે પગ વચ્ચે દાબ્યા બોઘરને, મરક મરક દાડમડી કેરા ફૂલ. દૂધની પ્રથમ શેડના રણકે, જાગે સવારના પારણીએ પડ્યો સૂરજ. એમાં બે દ્રશ્યો છે. બીજું દ્રશ્ય પછી આવે છે. સવાર પડી એટલે પાણી ભરવા જાય બધા, તો માથે મૂકી છે ઈંઢોણી, મોતીથી ભરેલી. તો ઈંઢોણીના મોર સૂંઘતા વેણી કેરા ફૂલ. થનગને પાની સાથે પંથ. એ પાની કેવી હશે કે પંથ પણ થનગને પાની સાથે પંથ. એટલું જ નહીં, ભમરીઓ પાવઠડે ડોકાઈ જોઈ રે વહી આવતું રૂપ. કૂવાને પણ ઉત્સુકતા થાય છે. ભમરીઓ પાવઠડે ડોકાઈ. પછી અટકે મારગડે સિંચણીઓ અંદર નાખ્યું ઘડો, પણ અધવચ્ચે અટકાવી દીધો. અટકે મારગડે સિંચણીઓ. આંખ બની અસવાર નજરનો, કેસરિયાને દેશ જતી કેડી ઉપર રેવાલ. પનિહારીએ અડધેથી અટકાવીને જોયું, ભવિષ્યમાં કોઈ આવવાનું છે એ રસ્તે જોયું. અને જ્યારે અટકાવ્યું ત્યારે શું થયું? અટકે મારગડે સિંચણ્યું, પાણી આકુળ વ્યાકુળ. પાણીને એમ થાય કે આ કેમ નથી આવતું? આંખ બની અસવાર નજરનો, કેસરિયાને દેશ જતી કેડી ઉપર રેવાલ. ને આવી કલ્પના કરે ત્યારે થોડુંક શરમાઈ જાય ને. તો શરમ શરમમાં અમિયલ તડકો, કુંવારા વાદળ ઓથે સંતાય. ડાબલે હૈયાના ધબકારા વધી જાય છે. ડાબલે હૈયાના ધબકાર સાંભળી, શરમ શરમમાં અમિયલ તડકો, કુંવારા વાદળ ઓથે સંતાય. તો સૌથી પહેલાં તો ખૂબ વાંચ્યું મેં, એવું થયું. ત્યારે કંઈ લખવાનું મનમાં હતું નહીં. આ સંગ્રહ જે છે નવજીવને જ પ્રગટ કર્યા છે. બધા ત્રણેય કાવ્ય સંગ્રહો ભેગા કર્યા છે. એ વિવેકભાઈએ વળી એક સારું કામ કર્યું. તો એમાં એક કવિતા એવી છે જેને એમાં આખો કક્કો લખ્યો છે. પહેલાં એવું થતું ને, ક પછી એક લીટી હોય, ખ ની એક લીટી હોય, એવું બધું મારે કરવું પડ્યું. કારણ કે સુરેશ દલાલે મને એમ કહ્યું કે તમારી સ્ક્રિપ્ટ આપો, અમે 11 કાવ્ય સંગ્રહ કરવાના છીએ, 10ની સ્ક્રિપ્ટ આવી ગઈ છે, 11મો તારે આપી દેવાનો છે. મેં કહ્યું પણ મારી પાસે છે જ નહીં. 7-8 કવિતાઓ છે ને, એ પણ દિવાળીના આમંત્રણ આવે, દિવાળીના અંકના, ત્યારે વળી લખવા બેઠા હોય ને કંઈક બધું એવું કરીને. એ કહે છે બને જ નહીં એવું ના, તમે જુઓ, ઘેર જઈને જુઓ. ફંફોસીને બધું ફંફોસ્યું. મને તો ખબર જ હતી કે છે જ નહીં. એટલે બીજા દિવસે મેં કહ્યું કે કશું નથી. તોય એમનો આગ્રહ ચાલ કે એવું બને જ નહીં. આટલો વર્ષ થયા એ સંગ્રહ પછી. એટલે મેં પછી ગમ્મત કરી કે સુરેશભાઈ હવે તો લખવા બેસી જવું તો છે. તો કે બેસી જા. અને બેસી ગયો. 20 દિવસમાં સંગ્રહ તૈયાર થઈ ગયો. રોજની 5 રચનાઓ. એમાંની કેટલીક રચનાઓ કહીશું, પણ આ વાત મેં એટલા માટે શરૂ કરી કે એમાં આજે કક્કા પર કવિતા લખી, એટલે આવા પ્રયોગો બધા રોજ કર્યા. બધા જેમ તેમ કરીને સંગ્રહ જેટલી કવિતાઓ કરવાની હતી, 70-80 કવિતાઓ. તો કથી કર્યું છે કરવા જેવું કંઈ જ થયું નહીં, ખરવાની વેળા આવી ગઈ, એમ બધું કર્યું છે. એમાં એને પહેલાં એક લીટી લખી છે કે ઘૂંટ્યા ત્યારે ખબર ક્યાં હતી કે આનાથી જ કવિતા કરશું. જ્યારે સ્કૂલમાં જઈને કલમનો કન બધું ઘૂંટતા હોઈશું, ત્યારે ઘૂંટ્યા ત્યારે ખબર હતી ક્યાં કે આનાથી જ કવિતા કરશું. અને પછી આ કવિતા કરી છે આપણે. તો ત્યારે ખબર નહોતી કે ભવિષ્યમાં આપણે કવિતા લખવાના છીએ કે વાર્તા લખવાના છીએ. કે જે ગામમાં હું જન્મ્યો ને ઉછેર થયો મારો, પચ્છમ ધંધોકા તાલુકાનો, વેરાન વગડા બધા ખારું પાણીને, એ સમયમાં, એટલે આજથી 70 વર્ષ પહેલાંની વાત છે, દર બીજે ત્રીજે દિવસે શેરીમાં બહેનો ભેગી થાય અને ઢોલીને બોલાવી લાવે અને ગરબા ગાય, રાસ લે ને બધું કરે. એ જાણે અજાણે મનમાં આવતું ગયું. રાત્રે ભજનો ગવાય. એ ભજનોમાં તો જવાય નહીં, નાનપણમાં કોઈ જવાય ના દે, પણ ઊંઘ વચ્ચે ઉડી જાય ત્યારે એ બધું સંભળાય દૂરથી, ધીમે આમ એક તારો અને તબલા અને મંજીરા ને જેસલ કરી લે વિચાર, માથે જમકેરો ભાર, સમણા જેવો છે સંસાર, બધું ઘણું બધું.
અને વાર્તા સાંભળવાનો રસ બહુ જ. પિતાજી વૈદ હતા, બહુ મોટા વિદ્વાન ને બધું ઘણું વાંચે, ને અહીંયા જ્યારે જ્યારે અમદાવાદ આવે ત્યારે સસ્તું સાહિત્યમાંથી મારે માટે કંઈ ને કંઈ લેતા આવે. આશ્ચર્ય એ વાતનું છે કે હું સ્કૂલમાં ભણવા બેઠો તે પહેલાં વાંચતો થઈ ગયેલો. વાંચવાનું એટલું બધું મનમાં થાય, ક્યાંક કંઈક પડ્યું હોય તો ઉપાડીને સીધું વાંચવા માંડું. એટલે મારાથી મોટી બહેન જ્યારે બીજા ધોરણમાં આવી ત્યારે મને નિશાળે મૂક્યો. એટલે હું સીધો એની સાથે જ બેઠો કે ના, મારે કડિયામાં નથી બેસવું, અહીં જ બેસીશ. અને બધાને એટલે ફાધરની આમન્યા એટલે કોઈ ના પાડી શક્યું, પણ એમ કે આ તો હમણાં 1-2 મહિનામાં પાછું ત્યાં જતું રહેશે એમ થાય ને લોકોને. ત્રીજે મહિને મને યાદ છે કે ત્રીજે કે ચોથે મહિને જે હેડમાસ્ટર હોય એમણે મને ઊભો કર્યો, બધા વિદ્યાર્થીઓ બધાને કહ્યું કે જો સાંભળો, આમ વંચાય, અને મેં વાંચી સંભળાયો સ્પષ્ટ ઉચ્ચારો સાથે. આવી બધી સ્મૃતિ છે. એનો અર્થ એ થાય છે કે સાંભળ્યું બહુ જ અને વાંચવા મળ્યું. સદભાગ્યે 9મા ધોરણમાં 3 ટ્રાયલ થઈ. વિવેક, હું સદભાગ્ય એટલા માટે કહું છું કે એ દરમિયાન બહુ વાંચવાનું મળ્યું, સમય બધો. એમ તો કોલેજના છેલ્લા વર્ષમાં પણ 3 ટ્રાયલ. તો સૌથી પહેલાં હું તો ભોળાબેન ત્યાં રહેતો હતો, વચ્ચે થોડો સમય ભોળાબેન ત્યાં રહેલો, અને એવો સંબંધ બંધાઈ ગયેલો એ પરિવાર સાથે. હું તો આમ જ ગયેલો, ગાદલું એમના પલંગ ને બધું. એ રૂમ ઘણા સમય સુધી મારા રૂમ તરીકે જ ઓળખાતો હતો. આ મધુ ને એ બધા નાના ભોળાભાઈ પટેલના સંતાનો, એમને હું ચિત્રો કરી આપું. એટલે સ્કૂલમાં તો ચિત્ર શિક્ષક રાજી થઈ જાય લોકો કે શું છોકરાઓ સરસ ચિત્રો કરેલા હોય છે. એવી આત્મીયતા હતી કે મારા બહેન અહીંયા ભદ્રમાં રહે છે, એમના ત્યાં મકાન ખાલી થયું એટલે મારે જવાનું હતું. એ કહેવા માટે મારે સમય જોવો પડ્યો, કારણ તોય કહેતા કહેતા મારે આંખમાં આંસુ, ભોળાભાઈની આંખમાં આંસુ આવી ગયા. એવો સંબંધ થઈ ગયેલો. શરૂઆતમાં મેં એક નવલકથા લખવાનું શરૂ કરેલું, 50 પાના લખ્યા. પછી મને વિચાર આવ્યો કે આવી મહેનત શા માટે કરવાની? નવલકથા 100-200 પાના, 250 પાના, 300 પાના, જ્યારે કવિતા 1 પાનામાં પતી જાય. આ ગણતરીથી કવિતા તરફ વળ્યો. મને થયું આ તો સહેલું છે. સ્કૂલમાં હતો ત્યારે ગ્રામ ભારતીમાં જેઠાલાલ ત્રિવેદી નામના એક કવિ, એ સમયના, એ મામલતદારમાંથી નિવૃત્ત થઈને ત્યાં અમસ્તા ભણાવવા આવતા હતા. એમણે એક મેગેઝિન કાઢેલું, એમાં મેં કવિતા આપેલી. એ વખતે ઉઠો ભારત બાળ, ભાઈ રે આતે શયનનો નહીં કાળ, ઉઠો ભારત બાળ, 9મા ધોરણમાં. એટલે થોડાક આ તો વસ્તુ હતી કે આપણે લખી તો શકીએ, પણ એમ કે નવલકથા લખીએ. એટલે 50 પાના મેં મૂકી રાખ્યા અને કવિતા શરૂ કરી. પાનાની ગણતરી અને શ્રમ માંથી બચવા માટે થયેલી આખો રસ્તો બદલાઈ ગયો. હું ત્યાં ગ્રામ ભારતીમાં 9, 10, 11, 3 વર્ષ ભણ્યો. એ દરમિયાન ત્યાં છાપા પણ આવતા હતા. એક સારો પ્રસંગ એ બન્યો કે ત્યાં કુમાર પણ આવતું હતું, એટલે કુમાર વાંચીએ. રઘુવીરના કાવ્યો હોય, ચંદ્રકાંત શેઠના કાવ્યો હોય, રાવજી પટેલના કાવ્યો હોય એમાં. અને એક દિવસ છાપામાં, કયું છાપું હતું એ તો ખબર નથી, પણ નિરંજન ભગતનું આખું પ્રવચન છપાયેલું, ફૂલ પેજ. આજે તો કોઈ કલ્પના ના કરી શકે. એમને જ્યારે નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે એમણે જે પ્રવચન આપ્યું હશે એ આખું એમાં છપાયેલું, અક્ષરશઃ. હવે એમના પેલા પુસ્તકો પ્રગટ થયા છે, એમાં છે એ લેખ. એમાં એમણે કવિતા વિશે બહુ સરસ વાત કરી છે. હવે તમે જુઓ કે 9મા ધોરણનો એક વિદ્યાર્થી આ વાંચે છે અને સમજે છે. એમાં લખ્યું છે કે કવિતામાં શું હોય, તો કે શબ્દો, પ્રાસાનુપ્રાસ, એટલે મુખ્ય તો શબ્દો જ બધા, લય હોય. તો પછી તમે જોડણી કોષ લઈને બેસો તો એમાં બધા અઢળક શબ્દોથી ભર્યું છે બધું. તો કે ના, એમ તો કવિતા ન થાય. પછી દાખલો આપ્યો, કોઈ વિદેશી વિદ્વાનનો દાખલો, એમણે પોતાની રીતે. એ દાખલાને હું પછી મારી રીતે પાછું જુદી રીતે કહું છું થોડુંક. કે બાળક જન્મે એને આપણે પ્રયોગશાળામાં લઈ જઈને એના શરીરના બધા જ તત્વોનું પૃથક્કરણ કરીને તારણ કાઢી શકીએ કે ચામડીમાં આ તત્વો છે, લોહીમાં આ તત્વો છે, હાડકાં આના બનેલા છે, આમ છે, તેમ છે બધું.
પણ એ તારણ પ્રમાણેના દ્રવ્યો ભેગા કરીએ તો બાળક ન થાય. તો કવિતામાં આ બધું હોય, જોડણી કોષ લઈને બેસીએ તો કવિતા. પછી એમણે કહ્યું કે જેમ બાળકના સંભવની એક ક્ષણ આવે, પછીના સમયમાં માતા ધારે તો જન્મ ના આપી શકે, અમુક મહિના જવા જ દેવા પડે, અને એક એવી ક્ષણ આવે ત્યારે જ્યારે માતા ધારે તો અટકાવી ના શકે, ત્યારે કવિતા થાય. અંદર બધું ઘૂંટાય. આજે લખવા બેઠા કોઈ વેદનાની વાત, તમે બહુ જ આનંદમાં છો ને કોઈ વેદનાની વાત આવી જાય, એટલે કે વેદના છે ત્યારે જ વેદનાની વાત લખાય એવું નથી. તો કે કવિતામાં લય હોય, પ્રાસાનુપ્રાસ હોય, છંદ હોય, આ બધું હોય એટલે કવિતા થઈ જાય કે ના? તો શું હોય તો કવિતા થાય? તો કે કંઈક વિશેષ હોવું જોઈએ એમાં. એ કંઈક વિશેષ શું એ ખબર નથી, પણ કંઈક એવું છે જે આ રચનાને કવિતા બનાવે છે. અને એનો સૌથી પહેલી શરત એ છે કે એક સ્પાર્ક આવે, એક ઝબકારો આવે. કોઈ કવિ, અત્યારે તો ઘણા બધા એવું કહેતા હોય છે, કોઈ કવિ એમ કહે કે આ કવિતા છે ને, મેં આ રીતે આમ કરીને આમ રચના થઈ મારી, આમ પછી આમ થયું ને, પછી આમ થયું ને, પછી અરે એવું તો પણ હંમેશા થતું હોય, તો કવિતા કેમ નથી આવતી? કવિ કવિતા સિદ્ધ કરે ત્યાં સુધી એને ખબર જ નથી હોતી કે આ કઈ રીતે થઈ રહ્યું છે. પહેલો ઝબકારો કઈ રીતે આવ્યો એને ખબર જ નથી હોતી. બાકીના સમયમાં એની પોતાની સજ્જતા એ આખી વાતને પૂરી કરે છે. કવિની સજ્જતા પૂરી થાય છે. જેમ કે અચ્છા, પછી એવું કહેવાય છે કે કવિતા લખવા ન બેસાય, વાર્તા લખવા બેસાય, નવલકથા. રામ તો સરસ વાર્તાઓ લખે છે, મને હમણાં જ ખબર પડી. આ ટિફિન વિશે જાણ્યું ત્યારે ખબર પડી. 21મું ટિફિન એ એમની વાર્તા પરથી થયું છે. બહુ સરસ. કેવા કંઈ ખબર જ ન પડે કે આ લેખક હશે, આટલો મોટો આવું સરસ લખતો હશે. હવે આ થયું છે કે સાહિત્યકારો, કવિઓ, એને આપણે આમ નજરે જોઈને ઓળખી નથી શકતા. પહેલાં તો બધી ઓળખાણ હતી, આમ લાંબો જબ્બો હોય ને થેલો લટકાયો હોય ને આમ જુદી ખુમારીમાં ચાલતા હોય. તો કવિ એમ કે પોતાની કવિતા વિશે કહેવા માંડે તો સાંભળવું નહીં. એમાંય જ્યારે એમ કે આ કવિતા સાંભળો કઈ રીતે લખાય એ કહું તો નાસી જ જવું. કારણ કે એ ખોટું જ બોલતા હોય છે, એને ખબર જ નથી કે આ કઈ રીતે થાય છે. પછી હું એને એ રીતે સમજાવું છું કે આટલી સાહજિકતા આવી જાય જ્યારે કવિની સજ્જતા, કે અત્યારે હું જે બોલી રહ્યો છું અથવા આપણે મિત્રો વચ્ચે વાતો કરતા હોય ત્યારે, કે આપણે કોઈને કંઈ સૂચના આપતા હોય ત્યારે આપણે એવું ક્યારેય વિચારતા નથી કે હવે 10મું વાક્ય કયું આવશે, 15મું વાક્ય સાલું કયું આવશે. આ તો હું બોલવાનું મેં તો શરૂ તો કર્યું છે, પણ હવે 18મા વાક્યમાં શું કરીશ એવું વિચારવું નથી પડતું. સહજ રીતે આવતું જ જાય છે, આવતું જ જાય છે. કવિની એ સજ્જતા પછી કવિતાને પૂરી કરે છે, કવિતાને સિદ્ધ કરે છે. કવિતા જેવી પૂરી થઈ એ ક્ષણથી કવિ મટી જાય છે. એ પછી એનો ભાવક થઈ જાય છે. પોતાની કવિતાનો સૌથી પહેલો ભાવક છે કવિ. ડૉક્ટર જેમ તમે ગમે ત્યારે ઉઠાડીને કોઈ ઇન્જેક્શન આપી દે એવું કવિમાં નથી થતું. એ ક્યારેક જ એ સમય આવે. પણ ઘણા એમ મેં તો ઘણીવાર સાંભળ્યું છે કે ભાઈ કવિતા લખવા ન બેસાય, વાર્તા લખવા બેસાય, નવલકથા લખવા બેસાય, પણ કવિતા તો આવે ત્યારે આવે. પણ મેં તો લખી છે, લખવા બેસીને લખ્યું છે, આખો સંગ્રહ કર્યો. તે પહેલાં ફિલ્મો માટેના ગીતો લખ્યા, એમાં કંઈ મૂડ પણ ના ચાલે. આજે સિચ્યુએશનની વાત થાય, કાલે લખીને આપી દેવું પડે, કારણ કે પરમ દિવસે સ્ટુડિયો બુક કર્યો હોય, રેકોર્ડિંગ હોય સંગીત, એટલે એમાં તમે કહો મને મૂડ નથી તો ના ચાલે, તો ચોકડી વાગી જાય. એવી રીતે એકવાર શબ્દ જે છે એ તો કેટલી બધી વાર આપણે બોલીએ છીએ. પણ શાલિનીબેને, અમરના મધરે કહ્યું કે આ વખતે તમે રાસ લખી આપો. 2-3 મહિના જતા રહ્યા. એમણે કહ્યું હવે અમે રિહર્સલો શરૂ કર્યા છે બીજા બધા ગરબાના, તમે હવે તો કંઈક કરો. એટલે એક દિવસ આપણે લખવા બેસી ગયા, કાગળ પેન બધું તૈયાર રાખીને. પણ જુઓ કે આપણે કાગળ લખવા બેસીને તરત લખવાનું શરૂ કરી દે એવું કવિતામાં નથી થતું. થોડી રાહ જોવી પડે છે. એ શાની રાહ છે કે પેલો ઝબકારો આવે એની. એ દિવસે આ શબ્દ રૂપે ઝબકારો આવે એકવાર. હવે ખરેખર તો કવિતા વિશે કહેવાનું જ ના હોય કઈ રીતે લખાય, પણ આ તો દાખલો હું આપું છું, એટલે 2-3 એવા દાખલા છે. અને થયું કે હા, એકવાર
એક તો રાસ લખવાનો છે, પહેલાં થઈ ગયેલી વાત છે, કૃષ્ણની વાત છે, એમાં એકવારમાં કંઈક આવશે એકવારથી. એટલે અનેક વાર જે શબ્દ આપણે પ્રયોજ્યો છે એ શબ્દ એ વખતે એવી ઝણઝણાટી કરી ગયો કે એકવાર એકવાર. અને પછી પંક્તિ આવી, એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને. હવે ત્યાં સુધી તો સ્ટેટમેન્ટ જ છે, તમે જુઓ, યમુનામાં પૂર આવ્યું તો બરાબર છે, માથે મૂકીને એ જાણીએ છીએ, માથે મૂકીને. કવિતા એ પછી આવી, મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તો વાંસળીના સૂર, ત્યાં કવિતા આવી. મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર, અહીં કવિતા આવી. આ જે કંઈક વિશેષ છે ને એ આ છે. એવું જ એક બનાવ બન્યો. હા, વચ્ચે એ વાત કરું કે બહુ જ વાંચવા મળ્યું, પછી સહજ રીતે જ કવિતા આવી ગઈ. સૌથી પહેલું તો એ કે હું સમજ્યો છું, હું તો ફાઇન આર્ટ્સમાં ભણ્યો છું, ભણાયું છે, એટલે એબ્સ્ટ્રેક્ટ આર્ટ વિશે પણ બહુ જાણું છું અને બિલકુલ માનતો નથી એબ્સ્ટ્રેક્ટ આર્ટમાં હું. છતાંય એનું વિજ્ઞાન છે, એનું ચિંતન છે, એ તો હું સ્વીકારું છું. પણ એ બધાને અંતે મારા મનમાં એવું આવ્યું કે ન સમજાય એવું નહીં કરવું, ન સમજાય એવું નહીં લખવું. ઘણા એબ્સ્ટ્રેક્ટ આર્ટના પ્રદર્શનોમાં મેં એના ચિત્રકારને એવું કહેતા સાંભળ્યા છે. કોઈ કહે ને કે સાહેબ જરા આ તમારું ચિત્ર છે કે આમાં જરા સમજાવવાનું શું, એ તમારું કામ નથી, તમારું કામ નથી. કારણ કે પોતાને જ ખબર નથી કે આમાં શું છે, થતાં થઈ ગયું હોય. કવિતામાં થતાં થઈ જવું એ નથી થતું. ક્યારેક થતું હશે પણ બાકી તો બહુ જ ચીવટપૂર્વક ધ્યાન રાખવું પડે છે. તો અને પછી આ મારી જે માન્યતા છે કે સમજાય, સરળતા હોવી જ જોઈએ, અને સરળતા અઘરી છે પણ હોવી જ જોઈએ. એ પછી કુમારમાં બુદ્ધ સભાના સંપર્કમાં બચુભાઈની વાતોથી વધારે સ્પષ્ટ થયું. બચુભાઈએ કોઈ એબ્સ્ટ્રેક્ટ કવિતા ક્યારેય છાપી નથી. એ વાંચે પોતે, 10 કવિઓ આવીને બેઠા હોય, એમણે જેમ જેમ આવતા જાય એમને પોતાની રચના આપતા જાય, પછી કવિનું નામ દીધા વિના કવિતા પઠન કરે. બચુભાઈ બહુ સરસ પઠન કરતા હતા. અને પછી બધાનો અભિપ્રાય પૂછે. એ વાત નીકળી છે બચુભાઈની તો કહી દઉં કે મારી 2 કવિતાઓ પાછી આવેલી, માત્ર 2. અને એ પણ હું તમને કહીશ તો નવાઈ લાગશે કે આવી કવિતા પાછી આવી. કારણો જુદા હતા એના. એક તો ગોકુળમાં કોક વાર આવો તો કાન પાછી આવી. એકવાર યમુનામાં નહીં, અરે બીજી જે કૃષ્ણની કવિતા છે ના, આજ બસ એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકે. એ કવિતા જ્યારે વંચાઈ ત્યારે એ વાંચતા પહેલાં મેં તો આપી દીધી, પણ એ દિવસે રઘુવીર અને ચંદ્રકાંત શેઠ આવ્યા ત્યાં. આમ તો આવતા નહોતા પણ એ દિવસે આવી ચડ્યા. જેવી આ કવિતા વંચાઈ એ બંને વચ્ચે જ સંવાદ ચાલુ થયો કે ના, માથે મૂકીને વાંસળીના સૂર ના લવાય ને એવું બધું. એ કંઈક સૈદ્ધાંતિક એમણે વાત કરી. રઘુવીર સહમત હતા, ચંદ્રકાંત શેઠ સહમત નહોતા. એ ચર્ચા 10-15 મિનિટ ચાલી. એ દરમિયાન બચુભાઈ ધીમેથી કહ્યું, તમે લો ને કંઈક ફેરફાર કરીને લાવજો ને એમ. પાછી આવી. ગોકુળમાં પણ એ રીતે પાછી આવી. આ 2 જ રચનાઓ પાછી આવી છે અને એ બંને પછી તો મેં કવિતામાં મોકલી, ગોકુળમાં સમર્પણમાં મોકલી, હરેન્દ્રનાથ ત્યાં છે. હવે જુઓ કે જે દિવસે આ ગોકુળમાં કવિતા વંચાઈ અને બચુભાઈએ પાછી આપી, કારણ શું આપ્યું એ તો મને ખબર નથી, પણ એ એવું બોલતા હોય છે કે લો ને જરા જોજો ને ફરી એકવાર એમાં જોઈ જજો ને એમ કરીને. અમે લોકો ચાલતા ચાલતા લાલ દરવાજા સુધી આવીએ ત્યાં યોસેફ મેકવાને મને કહ્યું, સમજો કેવી માન્યતાઓ હોય છે ને કેવા ગભરાવી નાખે છે. મને કહે છે ભૂલે ચૂકે કૃષ્ણની કવિતા ન લખીશ હો, હરિન્દ્રનો ઠપકો આવશે પછી. ઓ તારી, તો આ કેવું, હરિન્દ્રને કંઈ નહીં હોય, તમને છે આટલું બધું. કોઈનો ઇજારો તો હોય જ નહીં કૃષ્ણ ઉપર. તો પછી ભાગવત પછી કંઈ લખાવ્યું જ ન હોત. એટલે કદાચ એટલે જ મેં પછી બીજા દિવસે હરિન્દ્રભાઈને જ મોકલી સમર્પણમાં, અને એ વર્ષે દિવાળી અંકમાં છપાઈ. તો આવું એકવાર એવું થયું કે બુદ્ધ સભામાં અમે બધા પહોંચીએ, ખિસ્સામાં કવિતાનો કાગળ હોય ને આમ 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 ઝણઝણાટી હોય. હા, તો 15-20 મિનિટ વહેલા પહોંચ્યા હોય તો એના ડેલાની બહાર ઊભા હોય બધા 2-3 મિત્રો.
એમાં વળી મને એમ થયું કે હું આ મિત્રોને બતાવું કે આજે આ કવિતા લખાઈ છે. એ કવિતા હું બોલ્યો, વાંચ્યું. મૌન બોલોલી નામના એક કવિ હતા, હવે તો નથી. એણે કહ્યું કે સહેજ કંઈક આમાં ખૂટે છે. હવે સ્ટાઇલ હોય ને કહેવાની, જરાક આમ છે, જરાક આમ છે, જરાક આમ છે. આજે બતાવશો નહીં બચુભાઈને? મેં કહ્યું સારું, નહીં બતાવી, ચલો ખિસ્સા મૂકી રાખ્યો. સમય પૂરો થવાને, બુદ્ધ સભાનો સમય પૂરો થવાને 10-15 મિનિટ બાકી હતી અને હરિકૃષ્ણ પાઠક અને બીજા એક મિત્ર આવ્યા મળવા. તો મને થયું કે લાવો તો ખરા, બચુભાઈને વંચાવીએ, આ લોકોનો અભિપ્રાય જાણવા મળશે. મેં આપ્યું કાવ્ય. બચુભાઈ કહ્યું કેમ અત્યારે આપ્યું? મેં કીધું બસ આ રહી ગયું હતું ખિસ્સામાં. હું માનું છું કે બચુભાઈ એટલે બુદ્ધ સભાના ઇતિહાસમાં બચુભાઈના સંદર્ભે પહેલી વાર એવું થયું કે એ કવિતા વાંચીને એ પોતે આમ થાય હા વાહ વાહ વાહ, એમણે કોઈને પૂછ્યું જ નહીં, અભિપ્રાય જ પૂછ્યો નહીં. જે કવિતા પેલા મિત્રો એમ કહ્યું હતું કે નથી કંઈક ખૂટે છે, આજે ન બતાવશો, એ કવિતાનું આ પરિણામ આવ્યું. એટલે આવું બધું બને છે. એટલે હું તો એક કવિતા બહુ શરૂઆતમાં રઘુવીરને મેં બતાવી હતી કે આ જોઈ લો ને કેવું લાગે છે. એ સિવાય એ પછી આજ સુધી કોઈને મેં કવિતા સુધારવા માટે કે જરાક જુઓ ને એને માટે બતાવી નથી. એટલે આપણી પોતાની સજ્જતા એવી હોય. હું તો એક બહુ લાઉડ દાખલો પણ ક્યારેક આપું છું કે અચ્છા બીજું, મારી એક પણ કવિતા મેં કેન્સલ કરી નથી. આજ સુધી જેટલું લખ્યું છે એમાંથી એક પણ કવિતા કેન્સલ કરી નથી. એટલું જ નહીં, એક પણ કવિતામાં સુધારા નથી કર્યા પછી કે ભાઈ 2 વર્ષ પછી જરાક આમ ફેરફાર કર્યો, 2 વર્ષ પછી નહીં. એટલે હું એનો દાખલો એ રીતે આપું છું કે આપણે જે કંઈ રચના હોય એ સંપૂર્ણ હોય ને જ બહાર આવે. કોઈ માતા એમ કે અમારે 4 બાળકો છે પણ આ ત્રીજો છે જરા હું નથી ગણતી અને એ કેન્સલ છે, એવું કહે કોઈ માતા? તો સંપૂર્ણપણે જ એ આવ્યું હોય અને એવું જ ગણાય. પેલા બાળપણના સંસ્કારો સારું સ્વીકારવાની, સમજવાની થોડીક જે કંઈ મનમાં પરંપરા પડી હશે એ, અને એવા મિત્રો મળતા ગયા, એવું વાંચન થયું બધા પુસ્તકો બધા. અને પછી હું પોતે સમજવા માંડ્યો કે ના, તો આ જાદુ તો આપણી પાસે છે, હવે કંઈ ચિંતા નથી. ગમે તેવી સિચ્યુએશન આવશે તો ફિલ્મ માટે આપણે ગીતો થોડાક પ્રયોગો કર્યા ગૌરાંગ વ્યાસના આગ્રહથી, એમાં પાર ઉતરી ગયા. એકવાર એવી સિચ્યુએશન આવી, દેરાણી જેઠાણી નામનું નાટક, એની ફિલ્મ થઈ અને એનું થીમ સોંગ જેવું એક ગીત મારે લખી આપવાનું. ગૌરાંગભાઈ ત્યાં બેઠા પ્રોડ્યુસર સાથે. દેરાણી અને જેઠાણી એક જ ઘરમાં પરણાવ્યા છે. જે જેઠાણી થઈ છે મોટી બહેનને 10-12 વર્ષ પહેલાં પરણાવી છે. આ બહેનના આજે લગ્ન થયા આ વર્ષે. મોટી બહેનને બાળક થયું નથી 10-12 વર્ષ સુધી. 1 વર્ષ પછી જ્યારે નાની બહેન પ્રેગ્નન્ટ થઈ ત્યારે મોટી બહેન પણ બંનેને સાથે પ્રસૂતિ ગૃહમાં દાખલ કર્યા. મોટી બહેનને બાળક અવતર્યું, એ બેભાન થઈ ગઈ, બાળક મરેલું હતું. નાની બહેનનું બાળક તંદુરસ્ત હતું. એ ડૉક્ટરે કહ્યું કે હવે મોટી છે અને હવે પછી બાળક નહીં થાય. આ પરિસ્થિતિ એટલે એના સસરા, આ નાની બહેન અને ડૉક્ટર ત્રણેય જણા વચ્ચે આ વાત ચાલી કે નાની બહેન જે છે એને વાંધો નથી, ભવિષ્યમાં બાળક થશે તો અત્યારે આ એનું બાળક જો મોટીને પડખે મૂકી દઈએ નહીંતર એને આઘાત લાગશે કે એટલે આટલા વર્ષે બાળક થયું ને હવે નથી થવાનું, મૂકી દીધું. અને મરેલું હતું એ નાનીને પલંગ પર મૂક્યું. એ પછી ઘેર આવ્યા. આ 3 જણા જ જાણે છે. સસરા ગુજરી ગયા. 2 ભાઈઓ વચ્ચે વેપારનો ઝઘડો પડ્યો એટલે જુદા થઈ ગયા. જ્યાં સુધી સાથે રહ્યા વર્ષ સુધી તો નાની બહેન તો પેલાને બહુ રમાડે ને મોટી બહેનને થાય આ એનું છોકરું મરી ગયું છે અને આને આટલું બધું લાલન પાલન કરે છે, જરાક એને ઈર્ષા આવે. એ દીકરાને મૂકીને જવાનું થયું, બીજે રહેવા જવાનું થયું દેરાણીને એટલે કે નાની બહેનને. હવે મોટી બહેનનો બાળક માટેનો આનંદ વ્યક્ત કરતું હોય અને નાની બહેનનો નિસાસો વ્યક્ત કરતું હોય એવું ગીત લખવાનું આવ્યું. અઘરી સિચ્યુએશન. અને એ પાછું તાત્કાલિક, કાલે તો જોઈએ. ગૌરંગભાઈ કહ્યું હતું કે લતા મંગેશકર અને
આશા બંને બહેનો ગાશે આ. પછી તો એ શક્ય ન બન્યું. લતાજી સાથે વાત પણ થઈ ગઈ હતી, પણ એ પછી ક્રિકેટ જોવા ગયા લંડન ને રોકાઈ ગયા, ત્યાં વાર લાગે એટલે પછી અનુરાધા પાસે ગૌરાવી લીધું. હવે જુઓ કે જે બહેન પોતાનું બાળક છોડીને ગઈ છે એની વેદના વ્યક્ત કરવાની હતી, અને આ શબ્દો આવ્યા, ક્યાં હૈયું ક્યાં ધબકારો. હું અહીં છું પણ મારો ધબકારો ત્યાં રહી ગયો છે. ક્યાં હૈયું ક્યાં ધબકારો, મૃગજળ જેવા આ જીવતરનો ક્યારે આવશે આરો. ક્યાં હૈયું ક્યાં ધબકારો. તો આવી રીતે આવા પ્રયોગો પણ કર્યા છે. અને મેં કહ્યું એમ સરળતા, સહજતા, અને આપણે લખીએ છીએ એનો કોઈ ભાર રાખ્યા વિના આપણે જીવીએ છીએ અને એનો આનંદ છે. મારી સામે કોઈ પણ કવિ આવે કે કોઈ પણ વ્યક્તિ આવે, હું એમ જ સમજુ કે આ મારા કરતાં કંઈક વધારે જાણે છે, એટલે ક્યારેય અહમ ન આવ્યો, એનો ભાર ન આવ્યો, અને મજા પડી. એક બીજો દાખલો આની સાથેનો આપી દો. મેં જ કહ્યું છે કે કવિતા કઈ રીતે થઈ એ કહેવું નહીં, નાસે જેવું કોઈ કહેતું હોય તો, પણ આમાં આ એક પ્રયોગ થઈ ગયો એટલે કહેવું પડે છે. વર્ષો પહેલાં હું જ્યારે આ સપ્તક દર્પણમાં, એ બધા કલાકારો દર્પણમાં હતા, મંજુબેન ને એ બધા, ત્યારે હું ત્યાં સિતાર શીખવા જતો. રહેતો તો કોચરબ ગામમાં, કોચરબ આશ્રમની પાછળ. વિદ્યાપીઠની સામે એક હોટેલ હતી, ઓમિશ્યમ, હોટલ ઓમિશ્યમ. ત્યાં ચીનુભાઈ ને બધા કેટલાક મિત્રો દર ગુરુવારે ભેગા થાય સાંજે 7 વાગે. એ જાણ્યું એટલે પછી ત્યાં હું ને પ્રબોધ જોશી ત્યાં જવા માંડ્યા. ત્યાં શરત એ હતી કે દર ગુરુવારે આવવાનું, પણ જો કવિતા ન લખી હોય તો બધાને ચા પાઈ દેવાની. એટલે આપણને થાય આ બધાને ચા પાવાની એના કરતા. એટલે કેટલીક વાર તો અમે, પ્રબોધ પણ મારી સાથે પછી આવતો થયેલો સિતારમાં, એટલે એની સાયકલ મારી પાસે, એ એમને ચાલતો હોય, અમે રસ્તામાં ચાલતા ચાલતા કવિતાઓ કરતા જઈએ કે આટલું સંભળાવી દેવાનું, ચામાંથી બચી જાય. એમાં એક દિવસ હું કોચરબ ગામમાંથી નીકળ્યો અને આશ્રમ રોડ ઉપર આવ્યો સાયકલ પર, અને એકદમ મનમાં થયું કે અરે આજે તો ગુરુવાર છે, કવિતા તો છે નહીં. પાછું એવું ન થાય કે ચલો ને આજનો દિવસ નહીં જઈએ, એમ પાછું એમ થાય કે ના જવું તો મજા પડે છે બધા સાથે બેસવાની. તો મેં કહ્યું ને કે ઝબકારાની ખબર નથી પડતી, અહીંયા આખી રચનાની જ ખબર ના પડી. મનમાં આવતું જ ગયું, આવતું જ ગયું, આવતું જ ગયું. દર્પણ પહોંચીને 10 મિનિટની વાર હતી. મેં પ્રબોધને કહ્યું ક્યાંકથી કાગળ શોધી લાવવાનું, એક કવિતા ઉતારવી છે. એ કવિતા જે ઉતારી એ પછી એક પણ અક્ષરનો એમાં ફેરફાર નથી કર્યો. હું હમણાં સંભળાવીશ. અને પહેલાં તો મને એમ થયું કે આ કોઈની સાંભળેલી યાદ રહી ગઈ હશે, એવું તો નહીં હોય. આટલું પરફેક્ટ આવી જાય. અને કોઈ એમ કે ચા પાવાની બીકમાં કવિતા લખાય છે, તો એવી બીક તો ઘણી વાર હોય છે. પણ આશ્રમ રોડ ઉપર સાયકલ પર ચાલતા ચાલતા ભીડમાં જોતા જોતા શું થયું હશે ખબર નથી, પણ એ કવિતા જે આવી એ આ છે, હું સંભળાવું. એનું શીર્ષક પણ શિખરણીના પહેલા ચરણમાં આવ્યું, અમે ઈચ્છું એવું. એવી ઈચ્છાઓ છે જે ક્યારેય પૂરી નથી થવાની, પણ હોય છે, આપણા બધાના મનમાં હોય છે. એક એવું ઘર મળે આ વિશ્વમાં. આમાં ચાની બીકમાં લખાયેલી ગઝલ, ચાની બીકમાં, અને મનમાં આવી ગઈ. કાગળમાં ચેક કરીને લીટીઓ સરખી કરીએ, લઈ ગોઠવીએ એવું નહીં. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું, ને એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું, ને કેમ છો એવું ના કહેવું પડે, સાથ એવો પંથમાં ભાવ મળે, કેમ છો એવું ના કહેવું પડે. ને એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું. આનો લય પણ અઘરો છે થોડોક. 2 પંક્તિમાં આ વાક્ય પૂરું થાય છે. એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું, ને એક ટહુકામાં જ આ રૂવે રૂવે પાનખરના આગમનનો રવ મળે. અને
છેલ્લે જે આવ્યું એ તો અદ્ભુત પંક્તિ આવી છે. મારે પોતે કહેવું પડે છે કે અદ્ભુત, ખરેખર અદ્ભુત છે. તોય તે ના રંજ કઈ મનમાં રહે, અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે, તોય તે ના રંજ કઈ મનમાં રહે. તો હવે કોઈ એમ કહેવા બેસે કે ભાઈ ચાની જ્યારે બીક લાગે છે ને ત્યારે અમે એક કવિતા લખી નાખીએ છીએ, પછી એવું ના ચાલે ભાઈ. હંમેશા એને કોઈ જ ખબર નથી પડતી. આ કંઈક એવું દૈવી વરદાન છે. આપણે પ્રેરણામાં ઘણા પૂછે કે તમારી પ્રેરણા શું? પ્રેરણા કઈ નહીં, ચાની બીક પ્રેરણા, લો ચાલો. અંદરથી જ બધું આવે છે ને અંદર જ આ બધું છે. એટલે તો એનું એક ગીત આપણે કર્યું છે, અંદર શું છે? અંદર તો એવું અજવાળું અજવાળું, તળવળતી હોય આંખ જેને જોવાને, એ મીચેલી આંખે ભાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ, એમાં ડૂબવાનો અનુભવ નથી થતો. જેટલા ઊંડે ઉતરીએ, ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ અને તોય લાગે કે સાવ અમે તરીએ. પછી મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ. કપિલભાઈ, પછી આર પાર ઉઘડતા જાય બધા દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. પછી સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીએ. આપણે આપણી સાથે બહુ ઓછું રહીએ છીએ. બધાને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ પણ આપણને નથી આપતા. પણ જો એ જ થાય તો શું થાય? સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીએ કે ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને એવું આપણને આપણે જ વાગીએ. કેવું આમ પાંખડીઓને સ્પર્શ, સુવાસ કેવી આમ સ્પર્શ કરીને આગળ વધતી હશે ને, તો ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને એવું આપણને આપણે જ વાગીએ. આવું જીવવાની એકાદ પળ મળે તો એને જીવનભર પાછી ના વાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. ટળવળતી હોય આંખ જેને જોવાને, એ નીચેલી આંખે એ ભાળું. પેલું કૃષ્ણનું જે સંભળાયું હતું, એક વાર યમુનામાં આવ્યું તો પૂર, એ તો બહુ સરસ એનું કમ્પોઝિશન થયું છે. રાધા કૃષ્ણને પત્ર લખે છે એવો ભાવ છે એમાં. મિતાલી મુખર્જીએ બહુ સરસ ગાયું છે, એને એ મેં પણ સાંભળ્યું, બહુ જ સરસ ગાયું છે. વિલંબિત લયમાં છે. એનું મુખડું સંભળાવી દઉં, કેવું છે વિલંબિતમાં. ગોકુળમાં કોક વાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે, ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે, જમુનાને કાંઠે ના આવશો. હવે રાધાને મુખ ના બતાવશો. પછી એણે કહ્યું કે તાંદુલની પોટલીએ પૂનમની રાત. સંદર્ભ એવો છે કે સુદામા જેમ તાંદુલની પોટલી પોતાના પ્રેમનું કેવું પ્રતીક હતું એ લઈને આવ્યા, તો તાંદુલની પોટલીમાં ગોકુળવાસીઓ માટે પૂનમની રાત, એ પૂનમની રાત લઈને આવશો. તાંદુલની પોટલીએ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં, અડવાણે નહીં દોડે કોઈ અહીં. તમે જેમ સુદામા માટે ઉઘાડે પગે દોડ્યા હતા એમ અડવાણે નહીં દોડે કોઈ અહીં. વિરહાના રાજ નહીં જીતો ગોકુળના. તમે મોટા મહારથી થઈ ગયા હોય પણ ગોકુળનું વિરહનું જે રાજ્ય છે, વિરહાના રાજ નહીં જીતો ગોકુળના. ને સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. વગર હથિયારે પણ ફાવ્યા, કારણ કે પેલું લીધું હતું પાછું. એ બધી યુક્તિઓ ત્યાં અહીં નહીં ચાલે. આ બધું લખ્યું હશે કઈ રીતે? પાંદડે કદંબના પાંપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ. ને જમુનાના જળ તમે દેજો હાથો હાથ, માધવને દ્વારકાના દરિયે. લખિતંગ રાધાના ઝાઝા જોહાર. રામે કહ્યું ને કે આપણે બહુ નથી કોઈને કટાક્ષ પણ નથી કરતા. એટલે અહીં શું થયું, ગોપીને થયું કે સાલું વધારે કહેવાઈ ગયું, સામે કૃષ્ણ છે
એટલે કે છે વાતને કેવી વાળી લીધી, લખીતંગ રાધાના જાજા જુહાર, શ્યામ અંતરમાં ઓછું ના લાવશો, પણ ગોકુળમાં કોક વાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. બીજું છે રાધાનું, એટલે કૃષ્ણના સંદર્ભે, કૃષ્ણના વિરહમાં શું થાય, વિરહમાં આંસુ આવે ને, તો કૃષ્ણના વિરહમાં તો કેવા આંસુ આવે, એટલે રોઈ રોઈ આંસુની ઉમટે નદી, કેવા કેવા આંસુ, રોઈ રોઈ આંસુની ઉમટે નદી, તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો. જો આવું થાય તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો. પણ આંસુની નદી તો ખારી હોય, એટલે વાદળ વરસે ને બધી ખારપ વહી જાય, પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો. આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ. સ્મરણો એટલે શું? આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ, પાંપણના દ્વાર કેમ દેશું? એક પછી એક પાન ખરશે કદંબના, ને વેળામાં વિખરાતા રહેશું. છલકાતું વહેણ કદી હોલાતું લાગે, ક્યારેક એમ થાય કે આ વહેણ સુકાઈ ગયું, તો વેળુમાં વીરડા ગળાવજો. રોઈ રોઈ આંસુની. પછી પેલી કથાનું પુનરાવર્તન થશે. આઠમની ધોધમાર મધરાતે એકવાર, પાનીએ અડીને પૂર વળશે. કૃષ્ણના પગ સુધી અડ્યું હતું, પછી કે છે વળી ગયું, પછી રસ્તો થઈ ગયો હતો. એટલે પાણીની ભીંતો બંધાઈ જશે, ગોકુળને તેદી ગોવાળ એક મળશે. નદીમાં રસ્તો થઈ જશે, એટલે પાણી બંને બાજુ અટકી ગયું હતું ને, આપણે જોઈએ છીએ ચિત્રોમાં, ભીંત જેવું થઈ ગયું છે. તો પાણીની ભીંતો બંધાઈ જશે, ગોકુળને તેદી ગોવાળ એક મળશે. લીલુડા વાંસવન વાટશો ન કોઈ, મોર પીંછીઓને ભેળી કરાવજો. રોઈ રોઈ આંસુની. પછી પૂનમની એકાદી રાતના ઉજાગરાને સાટે, વનરાવનની પૂનમનો ઉજાગરો મળે આપણને, તો સામે શું આપીએ આપણે? પૂનમની એકાદી રાતના ઉજાગરાને સાટે જીવતર લખી જાશું. પૂનમની એકાદી રાતના ઉજાગરાને સાટે જીવતર લખી જાશું. અરે અમથો એ સાંભળશું એકાદા વહેણમાં, તો હૈયું વિંધાવીને ગાશું. આવું ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે, તો વનરાવન વાટે વળાવજો. લીલુડા વાંસવન વાટશો ન કોઈ, મોર પીંછીઓને ભેળી કરાવજો. કથી જ્ઞ સુધી ઘૂંટ્યા ત્યારે ખબર ક્યાં હતી, એનાથી જ કવિતા કરશું. અને પછી કક્કો શરૂ થાય છે. કરવા જેવું કંઈ જ કર્યું નહીં, કરવા જેવું કંઈ જ કર્યું નહીં, ખરવાની વેળા આવી ગઈ. ગણવાનું થોડું જ્યાં ફાવ્યું, અમને ગણવા કોઈ ના આવ્યો. ઘરમાંથી કઈ ઘડીએ નીકળ્યા, નથી હજુ ઘર પાછું આવ્યું. ચમત્કાર જેવું હશે કંઈ, છળનું સાચું રૂપ જડે નહીં. જતન કરીને, એટલે ચ છ હવે જ આવ્યો, જતન કરી જે અમે જાળવ્યું, ઝરણું રણને એ જ ફાળવ્યું. ટપકીને છેવટ એ પળપળ, ઠરી ગયા જીવનના અંજળ. ડગલે પગલે થતું હવે તો, ઢળવાનું એ શીખી લઈએ. અણુ કોઈનો હોય નહીં પણ, પરમ અણુમાં તો એ આવે. તત્વ તું પણ આ તુચ્છ હોય, તો થયું પ્રેમરસ ચાખી લઈએ. પ્રેમરસ પાને તું મોરના પીછધર. દરેક પંક્તિમાં આ બધા ગૂઢ અર્થો, એ પેલું જ્યારે ટેક્સ્ટ બુક થશે ત્યારે પૂછશે કવિ શું કહેવા માંગે છે. અને પછી એવું કહેતા હોય છે, એવું સમજાવતા હોય છે, અને વિદ્યાર્થીઓ જે સમજ્યા હોય છે, પછી જ્યારે લખવાનું હોય ત્યારે ત્રીજું જ કંઈક લખાય છે. કવિ શું કહેવા માંગે છે. તત્વ ટૂંપણું તુચ્છ હોય, તો થયું પ્રેમ રસ ચાખી લઈએ. દર્શન જેવું દર્શન મળશે, ધર્મ નહીં તો શ્રદ્ધા ફળશે. નફરતના રસ્તા છૂટે, તો પછી પ્રેમના માર્ગ મળશે. ફના થઈને પણ પામીશું, બધા કંઈ એવું ના ધારે. ભવ ભવ જેની રહી ઝંખના, મળ્યું નહીં એ કોઈ કિનારે. યથાશક્તિ જે કંઈ આવડ્યું, રમતા રમતા રાત પડી ગઈ. લખ્યા વિના એ વાણી પ્રગટી, વગર ભૂમિએ વાટ જડી ગઈ.
શબ્દ સરીખા સાજ મળે તો ષડજ પછી બસ છેડ્યા કરીએ. સમય ક્યાં મળે છે મળવાનો, હવે માત્ર સંભાળી લઈએ. પ્રબળ અતળ કળ હળ પળ કે જળ, અચળ કમળ દળ વાદળ કાજળ. કારણ કે અળ છે એનાથી કોઈ શબ્દ નથી થતો. ક્ષમતા નહીં છતાં આવ્યો ક્ષ, જ્ઞાથી હવે શું જ્ઞાની થઈએ. ક્ષતિ કેટલીય રહેવાની, ક્ષતિ કેટલીય રહેવાની, જ્ઞથી હવે બસ પૂરું કરીએ. આપણે ત્યાં એક લગ્ન ગીત છે, દાદાને આંગણ આંબલો, આંબલો ઘોર ગંભીર જો, એ કરે પાન મેં તોડિયું, દાદા ગાળ ન દેજો. અદ્ભુત ગીત છે. આ બધું બહુ સાંભળ્યું હતું નાનપણમાં જ આ બધું. તો એને આધારે આ ગીતની પહેલી બે પંક્તિઓ આવી. દાદાના આંગણામાં કોળેલા આંબાનું, કોણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઉડ્યા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન. અને આ બધું કેવું ઓચિંતું થઈ જાય છે. દીકરી મોટી થાય છે ખબર નથી રહેતી. ખોળો વાળીને હજી રમતા હતા કાલ અહીં, સૈયરના દાવ નતા ઉતર્યા, સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર, અરે ફેર હજી એ નતા ઉતર્યા. પણ આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું, જોબનનું છલ છલ થનગનતું ગાન, દાદાના આંગણામાં. પછી ચોરીમાં આંગળીએ વળગેલા સંભાર્યા બાળપણા, જે ફળિયામાં રમતા હશે એ જ ફળિયામાં ચોરી ચિત્રી છે, ચોરીમાં બેઠા છે. એટલે ત્યારે શું યાદ આવે છે? આંગળીએ વળગેલા સંભાર્યા બાળપણા, પોઢેલા હાલરડા જાગ્યા. ને ત્યાં શું થયું પછી? કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાના વેણ માગ્યા, કે ભાઈ હવે અમને ભૂલી જાઓ, નવું જીવન શરૂ થાય છે. પછી સામે જે બેઠો છે એ પછી હૈયામાં કાજળમાં સેંથામાં સંતાતું, ચોરી ગયો રે કોક ભાન, પરદેશી પંખીના ઉડ્યા મુકામ, પછી માળામાં ફરક્યો વેરાન. એક સરોવર સુકાઈ ગયું છે એવી કલ્પના છે આમાં. કઈ રીતે મનમાં આવ્યો છે ખબર નથી. સરોવર સુકાઈ જાય આખું એટલે શું થાય? અને કોઈ પાણી ભરવા આવ્યું છે. આવું થાય ત્યારે સરોવરને શું થતું હશે ખરેખર, જે સુકાઈ ગયું છે એને? એટલે એણે કહ્યું કે તમે હવે આવી જ ગયા છો તો બેડા મૂકીને તમે બેસજો ઘડીક, હું તો સૂકા સરોવરનો ઘાટ. બેડા મૂકીને તમે બેસજો ઘડીક, હું તો સૂકા સરોવરનો ઘાટ. વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં, મારો ખાલીખમ ઉચાટ. તમે આવી જ ગયા છો તો. અને આ તમને બેસવાનું કેમ કહ્યું? કારણ કે તમને જોઈને જે બધું પહેલાંની અમારી જહાજલાલી યાદ આવી ગઈ છે. સરોવર જ્યારે આમ કેવું બધું હશે આમ ઝળહળ. તમને જોયા ને 5 પગલાંની એકવાર હૈયે જડેલ ભાત સાંભળે, એકવાર છલછલતા હિલ્લોળે પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભળે. મને પથ્થરના શમણાના સમ, કારણ કે આ તો પથ્થરનો ઘાટ છે ને, મને પથ્થરના શમણાના સમ, ફરી જાગે રે તેદીનો ભીનો તલસાટ. ભેડા મૂકીને તમે બેસજો ઘડીક, હું તો સૂકા સરોવરનો ઘાટ. ગામ જ્યારે ખાલી થઈ ગયું હશે ત્યારે શું થયું હશે? કેવું ઝાંઝરના મૂંગા રણકાર સમૂહ ગામ. કેવું ગામ? ઝાંઝરના મૂંગા રણકાર સમૂહ ગામ. આમ ટળવળતું જાય, ઝાંઝવાની પરબો રેલાય, તોય વાયરાની તરસી વણઝાર ના ધરાય. વાત વાદળ કે કાજળની કરતા જાજો રે, વાત સૂરજ કે છૂંદણાની કરતા જાજો રે, નકર નહીં ખૂટે નોંધારી વાટ. બેડા મૂકીને તમે બેસજો ઘડીક, હું તો સૂકા સરોવરનો ઘાટ. દ્રશ્યો તો આવે જ છે કવિતામાં. મેં ચિત્રો ઓછા દોર્યા પણ કવિતામાં ચિત્રો થયા. સમયની કૂંપળ ખરતી રહી પળે પળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ,
તમે એક દી સાંજ હતા, અનુસ્વાર છે. તમે એક દી સાંજ હતા ને આથમતી વેળાનો હું સૂરજ, ખેપોની ખરલ ઘૂંટતી થાક, અચાનક હણહણતા ઘોડાની ઢળતી કેશવાળીએ વળગેલા આંસુની છૂટી ગાંઠ. આપણે અંધકારના દરિયે તરણું રહ્યા શોધતા, અજવાળાને વળીને કેમે કળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. બીજું દ્રશ્ય છે. તમે એક દી વનરાવનમાં હળવી ફૂલ હવામાં વહેતા વાંસળીએ પુરાઈ ગયા હતા. રવ રવતો રવ બની રઝળતો સાદ પાડતો તમને શોધી રહ્યો હતો. કદંબની ડાળીનો ઊનો એક પડ્યો નિશ્વાસ, ખળતા જમુના જળમાં વસ્ત્ર વિહોણી છાયાનું વલવલવા લાગ્યો અંગ, કિનારો ધીરે ધીરે પીવા લાગ્યો જળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. અને છેલ્લું દ્રશ્ય છે. તમે એક દી મંગળ ગાતી ચોરીમાં, કેવું દ્રશ્ય છે. તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા. તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા. હું અગ્નિની સાખે લંબાવી મીંડળ બંધો હાથ, અડોઅડ ઢાળેલા બાજોઠે બેસી પાંપણને ખોબે ખોબે તમને પીતો તો. પાંપણને ખોબે ખોબે તમને પીતો તો. ભીતર છલક છલકતો કેફ, પણ અચાનક રોમ રોમ સળવળતા કંપે આંખ ઉઘડી. દીવાના બુઝાઈ જતા તેજે શૈયાનો હસી રહ્યો અવકાશ. આંખમાં ઉગેલા પડતર ખેતર ખોતરવા લાગ્યા હળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. હવે છેલ્લી રચના આપણે ગાંધીજીને યાદ કરીએ. આ સ્થળે બેઠા છે. ગાંધીજીની 3 રચનાઓ કરી છે. બાકીની 2 રચનાઓની શરૂઆતની એક લીટી સંભળાવું. એક કાવ્ય એવું છે, સ્લો મોશનમાં ચાલે છે આખું. આમ બંદૂકની ગોળી પહોંચી, હૃદયની છેક અડોઅડ પહોંચી, પૂછ્યું હશે ગોળીએ કોણ હતા એ ગાંધી, એમ કરીને આખું કર્યું છે. 3 પ્રશ્નો છે એમાં. બીજું એક છે કે ગાંધી શતાબ્દી પછી તરત અહીંયા મોટા રમખાણો થયા હતા. એટલે તમારા જન્મને 100 વર્ષ પૂરા થઈ જવા દઈને તમે ચીંધેલ રસ્તે ચાલવાના કૃત્યનું પ્રાયશ્ચિત તમારા જન્મને 100 વર્ષ પૂરા થઈ જવા દઈને કર્યું. અમે પ્રાયશ્ચિત કર્યું કે ભાઈ આ ગાંધીના રસ્તે ચાલ્યા, ધોઈ નાખો બધું, છાંટી અમારા લોહીથી ધોયું અમે સગળું, એવું બધું છે. પણ હું જે સંભળાવવા માંગુ છું આ છે 30 જાન્યુઆરી સવારે સૂર્ય તો ઉગ્યો હતો. અને હું આ કહેવાનું રોકી નથી શકતો કે આ રીતે જ લખાયેલું. સવાર પડી, આમ આંખો ચોળતા ચોળતા જોયું કે અરે 29 તારીખ છે, એટલે આજે 30મી થઈ, ગાંધી નિર્વાણ દિન. અને પેલું જ વાતાવરણ હતું બધું. એટલે પથારીમાં બેઠા બેઠા જ કાગળ ને પેન લઈને અક્ષરશઃ આમ જ કર્યું બધું. સવારે સૂર્ય તો ઉગ્યો હતો, મેં આંખ ચોળી ભીંત પર જોયું, તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો. તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો. દાયકાઓ વીતતા શિવાર, તમારા અવસાનને તો દાયકાઓ વીતી ગયા. દાયકાઓ વીતતા શિવાર, પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એક ક્ષણ કેવી રીતે વીતી હશે. તમે તો મહાત્મા હતા, તમને કંઈ નહીં થયું હોય, પણ એ એક ક્ષણને કેટલું વીત્યું હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે, આ બધું સાંજે બન્યું હતું. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે, જાણે એક સાથે સૂર્ય બબ્બે હાથમાં જોયા હશે. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે, જેણે એક સાથે
સૂર્ય બબ્બે હાથમાં જોયા હશે. બીજી સવારે સૂર્યમાં એ સાંજનું એકાદ આંસુ સ્તબ્ધ થઈ ઉગ્યું હશે. ને એ પછી ને એ પછી ને એ પછી અરે દાયકાઓ વીતતા શિવાર. છેલ્લે જરા જુદા પરિપ્રેક્ષમાં ઓરતા પહેરીને એને રે કોમળ કોમળ જુદી રીતે રજૂ કર્યું છે એમણે. આપણી એક પરંપરા અનુસાર આજે ઉપક્રમ કરીએ છીએ એમાં કવિને ભાવકો પ્રશ્ન પૂછી શકે, અને એ ઉપક્રમના ભાગરૂપે હું મનવિતાને વિનંતી કરીશ કે ભાવકો સુધી માઇક પહોંચાડે. આપનો પ્રશ્ન આપનું નામ આપે બોલવાનું રહેશે ને પછી આપ કવિને પ્રશ્ન કરો. તમારા મનમાં જે કંઈ દ્વિધા હોય, કોઈ પ્રશ્ન હોય કવિને, કવિ કર્મ વિશે, કવિતા વિશે. પહેલાં તો મારો જ પ્રશ્ન હું તમને કહું. સૌથી પહેલાં તો જે મારે ઘણા સમયથી પૂછવો હતો, કાંતિ મળિયા સાથેનો તમારો પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ. કારણ કે એક એવો સર્જક જે સમયની પહેલાં ગુજરાતી ભાષામાં સિનેમા કરી ગયો અને એમાં જ ખુવાર થયો. તો સમયની પહેલાં વાર્તા કહેવાની જે એની આ ધૃષ્ટતા હતી એનો તો ગુજરાતી ભાવકે બદલો એને આપ્યો, પણ એક સર્જક તરીકે તમારો અનુભવ કેવો રહ્યો કાંતિ મળિયા સાથે? કારણ કે વિભા દેસાઈ જ્યારે પણ એના અવાજમાં, એના સ્વરમાં હું તમારું ગીત સાંભળું ત્યારે મને એમ થાય કે એક દિગ્દર્શક આ ગીતને કયા પરિપ્રેક્ષમાં જોતો હશે. એ દ્રશ્યાવલીના તમારા અનુભવો. એમણે જે ફિલ્મ કરી, અમારો જો કાશીનો દીકરો ફિલ્મ કરી, એમાં 4 ગીતો તૈયાર લીધા, લખાવ્યા નહીં, કવિઓ પાસેથી તૈયાર, અને એની તર્જ પણ તૈયાર હતી. ક્ષમુ દિવેટિયાએ એ બધા ગીતો કરેલા. એક ગીત લખાવરાવ્યું એમણે, ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળ્યા, એ અનિલ પાસે લખાવ્યું, અનિલ જોશી. સરસ ગીત કર્યું છે. કાંતિભાઈને એ વખતે મળવાનું થયેલું. અત્યંત મર્મી આ ક્ષેત્રના, એ તો નાટકના ક્ષેત્રના હતા. એમણે ફિલ્મ કરી, એમાં પણ એમણે પોતે એક રોલ લીધેલો જેમાં એક પણ સંવાદ આવતો નથી, એવો રોલ હતો એમનો. હા, એક હોટેલ છે જે આ ફિલ્મના કેન્દ્રમાં છે, હોટેલ અને ઘર. હોટેલનો માલિક એ પેલાનો જેઠ છે કે એવું કંઈક છે, જેઠ છે. આ કાંતિ મળિયા એવા એક મુફલીસનું પાત્ર લીધું છે. એમાં એક બાજુ બેસી રહે છે, બસ બેસી જ રહે, કંઈ કરવાનું નહીં, ચા પીએ પાછા બેસી રહે. છેલ્લે પેલો જે ખરાબ કૃત્ય કરીને આવે છે હોટેલનો માલિક, એ જેવો આવે છે એવા ઊભા થઈને જતા રહે છે કે હવે આ તારી હોટલમાં. કોઈ સંવાદ નહીં, એને ખબર પણ નહીં હોય કદાચ કે આ શું કરીને આવ્યો, પણ એ જાણી ગયો કંઈક ખરાબ કરીને આવ્યો છે, ઊભો થઈને જતા રહ્યા. કાંતિભાઈને બીજી વાર મળ્યો તો ઘણા સમય પછી, એક નાટક એમનું બાણશૈયા કે એવું કદાચ, અદ્ભુત નાટક. એમણે મને ફોન કર્યો કે બાણશૈયા જોવા આવો. ભજવ એમાં બાણશૈયામાં પાત્ર લીધેલું આ પ્રવીણના ભાઈ અરવિંદ જોશીનું પાત્ર હતું. અદ્ભુત નાટક. એમાં જે અરવિંદ જોશીનું પાત્ર છે એ આખા નાટકમાં પથારી વશ જ રહે છે, પથારીમાં જ હોય છે. બહુ સરસ નાટક. આવા નાટકો તો હવે ક્યારે આવશે ખબર નથી. એ વખતે રીમા લાગુ પણ એનો પણ એમણે પરિચય કરાવ્યો. મને એમ હતું કે મને કહેવરાયું તો છે પણ હું જઈશ ને ઓળખશે. આટલા વર્ષ થઈ વચ્ચે, ઘણો સમય પછી મળે જ નહોતા અમે, કાશીનો દીકરો પછી. એટલે પહેલાં તો એમણે કહ્યું આવો આવો આવો. ત્યાં સુધી મારા હજુ આ ઓળખ્યા નથી મને, એમને એમ કહે છે આવો આવો. મેં રીમા લાગુ સાથે પરિચય કરાવ્યો મારું નામ દઈને. ત્યારે મને થયું ના, આ તો માણસ કહેવું પડે, આટલું બધું યાદ રાખ્યું છે. અને તરવરાટ એવો, જે એ સમયે નાટકના ક્ષેત્રમાં જે 2-3 જણા હતા, પ્રવીણ જોશીનો પણ તરવરાટ, પ્રવીણ જોશી સાથે પણ એવો જ સંબંધ. દુઃખ એ વાતનું છે કે પ્રવીણ જોશીએ મને ખાસ આગ્રહ કર્યો કે ફલાણે દિવસે આવવાનું છે, 125મી જયંતિ ચાલતી નાટકની. મને ટિકિટ મોકલી. હું પહોંચ્યો મુંબઈ, સુરેશ રાજડાને લેવા મોકલ્યો. સુરેશ મને હોટલમાં મૂકીને કહે છે કે 11 વાગે પ્રવીણભાઈ લેવા આવશે, અને અત્યારે આરામ કર્યો તો કરી લેજો, પછી આરામ નહીં થાય. અને 11 વાગે ફોન આવ્યો કે પ્રવીણભાઈ તો ગયા. મેં કીધું પણ આ કાર્યક્રમ એમણે ગોઠવ્યો છે ને ગયા, અમારે મળવાનું છે બધું, ક્યાં જતા રહે? કે ના. એ રાત્રે છેલ્લો ફોન એમણે સુરેશને કર્યો કે પેલાને લેવા જવાનું છે. 1 વાગે ફોન કર્યો, એ છેલ્લો ફોન એમને, માધવને લેવા જવાનું છે.
અને એ મને લેવા આવવાનો હતો એટલા માટે એને કોઈ માહિતી નહોતી આપી, સમાચાર નહોતા આપ્યા પ્રવીણભાઈના. આવી એક ઘટના પણ. બીજો પ્રશ્ન કે નાટ્યકાર માધવ રામાનુજ આ પરંપરા અને આ ક્ષેત્રમાં કઈ રીતે જવાનું થયું અને એ અનુભવ કેવો રહ્યો એક નાટ્યકાર માધવ રામાનુજનો? રામે બધું ઘણું બધું ભેગું કરે છે. વાહ. મૂળ તો નાટક એટલે નાનપણમાં ભવાઈ જોયેલી, એટલે મોડી રાત સુધી આમ આગળ જ બેસી રહી અને જોઈએ ને બધા મુગ્ધ. બીજા દિવસે એ બધા કલાકારો હોય એને પણ આમ એની પાછળ પાછળ ફર્યા કરીએ કે આ રામ થયા હતા, આ સિદ્ધરાજ થયા હતા, એમ એવું આમ થાય. એમાં એક નાટક આવ્યું, લખવાનું આવ્યું આકાશવાણી માટે, એક હતી રૂપા. એ તો કર્યું, એમાં થોડોક આધાર લીધેલો. પણ કૈલાસ પંડ્યાએ એકવાર મને કહ્યું દર્પણમાં બોલાવીને કે અહીંયા ઓરિયન્ટ કોન્ફરન્સ થવાની છે, એટલે સંસ્કૃતના વિદ્વાનોની સંમેલન હતું. એમાં અમારે ભજવવું છે ભગવદ અજ્જુકીય, જે 7મી સદીમાં સંસ્કૃત ભાષાનું પહેલું પ્રહસન ગણાય છે, એ કરવું છે. તો એને તમે ભવાઈ વેશ એનો કરી આપો. સંસ્કૃત પ્રહસન 7મી સદીમાં થયેલું, એનો અદ્ભુત કથા છે. 25 મિનિટનો અનુવાદ છે સુંદરમનો. એ મેં બહુ પહેલાં વાંચેલો અને એનાથી હું અભિભૂત પણ થયેલો. ભવાઈનો તો આપણામાં છે જ મનમાં. માત્ર 5 દિવસમાં એ ભવાઈ વેશ એનો કર્યો, ગુરુ ગણિકાને નામે. 3 કલાકના સમય માટે, 3 કલાક, ગીતો પણ લખ્યા એમાં. તો આ રીતે શરૂઆત થઈ ભવાઈથી. પછી જસમાનું રીરાઇટ કરી આપે, જસમાનું આખું કરી આપે સ્ક્રિપ્ટ. હમણાં બંને છપાઈ રહ્યા છે. જસમામાં તો એવું થયું કે વર્ષમાં એકવાર મહેસાણા જિલ્લાના કોઈ ગામમાં બધા જ ભવાઈના ગ્રુપો ભેગા થાય છે અને આખી રાત ભજવે ને. તો એ વખતે ચિમનભાઈ અમને લઈને ગયેલા, ચિમનલાલ નાયક, કૈલાસભાઈને બધા હતા. તો પેલા પ્રમુખ મારી પાસે આવ્યા, એ લોકોના જે પ્રમુખ. એણે કહ્યું અમારા બધા વેશ આવા લખી આપો ને. એટલે હું તો ગદગદ થયો કે તમે જેમાં ઓતપ્રોત થયેલા છો એમણે આ સ્વીકાર્યું કે હું આ કરી શકું છું. ત્યારે તમે ઓફર કરીને, હું તો કરી તો ન શક્યો, પણ આવું પરિણામ આવ્યું. છેલ્લે કોલેજમાંથી નિવૃત્ત થઈને હું કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયો ત્યારે એકવાર કિડની દર્દીઓનું એક ગ્રુપ મને મળવા આવ્યું કે અમારે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો છે. હવે જેને દર ત્રીજા દિવસે ડાયાલિસિસ કરવું પડે, ચાલવાના ઠેકાણા નહીં, બેસવાના એવા, અને કેટલાક જેમણે કિડની આપી છે એવા બધા 10-15 જણા, આ લોકોને શું સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે એમ થાય. અને પછી વિચાર આવ્યો કે એમ કરીએ, કિડની વિશેની જાગૃતિ સમાજમાં બહુ ઓછી છે, તો કિડની વિશેના હું નાટક લખું અને તમે ભજવો. એમ કરીને 10 નાટકો લખ્યા. હૃદયનું હૃદય કિડની, કિડની દાન મહાદાન, 2.5 અક્ષર નું, એ બધું કરીને. અને મેં એ લોકો પાસે તૈયાર કરાવ્યા. અદ્ભુત કામ કર્યું. અને થયું શું કે આજે પણ એ જે 15-20 જણાનું ગ્રુપ છે એ આ પરિસ્થિતિમાં હોવા છતાં એકદમ પ્રસન્ન છે. એ લોકો બહુ પ્રસન્ન થઈ રહે છે. એટલે મેં નાટકો લખ્યા, એની જુદી જુદી બધી ખૂબીઓને સાચવવા માટે ને એમાં ગીતો પણ આવ્યા, પાણી ઓછું ના પીવો વગેરે બધું ગીતો કરે. પણ વધારે મને આનંદ એ છે કે એમની પ્રસન્નતા આપણે પાછી આપી એમને. વાહ વાહ વાહ. કિડનીનો દર્દી એટલે આખી જિંદગીનો દર્દી જ, એ પછી ટ્રાન્સપ્લાન્ટ થયા પછી પણ એને રહેવું જ પડે. એની પ્રસન્નતા આપણે કરી શકીએ. વાહ વાહ, ખૂબ સરસ. એમણે ભવાઈના સંદર્ભમાં વાત કરી. નવજીવન ટ્રસ્ટ દ્વારા કવિની સમગ્ર રચનાઓનું સંકલન અંતરનું એકાંત પ્રકાશિત થયું છે, અને એ પુસ્તકમાં પણ એક તો ભવાઈના સંદર્ભમાં એક કવિતા છે, અને એ કવિતામાં તમને કવિના બાળપણમાં ભવાઈનો શું પ્રભાવ રહ્યો છે એની સુંદર વાત એમણે કરી છે. એમણે સરસ વાત કરી પોતાની રચના વિશે, ને જેને ગુજરાતી ગીત પરંપરા સાથે નાતો છે. એમને સમજાય કે ક્યાંક લાંબા ઢાળે ગવાતા ધોળ છે, ક્યાંક લગ્ન ગીતો છે, ક્યાંક મરસિયા છે, ક્યાંક સીમંત વિધિના એ ભાવ છે જે કવિની રચનામાં દેખાય છે. એટલે સામાજિક નિસ્બત એમની કવિતામાં તમને અનુભવાશે.
નવજીવન ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે અને અત્યારે દરવાજા પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. એ સિવાય પિંજરની આરપાર એમની ખૂબ જાણીતી નવલકથા, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયના સ્થાપક રોબિન ડેવિડની આત્મકથનાત્મક પ્રકારની આ નવલકથા એમણે લખી છે, એ પણ ત્યાં ઉપલબ્ધ છે. મરીઝની સમગ્ર રચનાઓનું પુનરાગમન પણ ત્યાં ઉપલબ્ધ છે, આપ ત્યાંથી ખરીદી શકો છો. આજે સમગ્ર આ ઉપક્રમ થયો એના માટે ખાસ આજે વ્યવસ્થા ઊભી કરાઈ છે. અમારા મેનેજિંગ ડિરેક્ટર વિવેક દેસાઈનો ખાસ હું આભાર માનું છું. અને આ પ્રકારના સાહિત્યિક ઉપક્રમ અમારા થાય છે એના પરામર્શક શ્રી કપિલ રાવલ અને શિલ્પા દેસાઈ ઉપસ્થિત છે, એમનો પણ આભાર માનું છું. અને કોઈ પણ કાર્યક્રમની જે સફળતા કરોડરજ્જુ છે એ દેખાતા લોકો કરતાં નહીં દેખાતા લોકોની ટીમ મોટી હોય છે. અમારે અહીંયા ઉપસ્થિત છે સાગર, મનવિતા, અમારા હિમાંશુભાઈ છે, મિલનભાઈ છે, મેહુલ છે. આ દરેક લોકોનો ખૂબ આમાં મોટો ફાળો છે. આપને આગળના કાર્યક્રમનો ઉપક્રમ જોઈતો હોય તો ત્યાં અમારી ડાયરી મૂકી છે, ત્યાં આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો. અમે તમને આગળના જે કાર્યક્રમ છે એ બ્રોડકાસ્ટ લિસ્ટમાં તમારો નંબર સમાવેશ કરી દઈશું, તમને માહિતી મળશે. કવિનો ફરી આભાર માનું છું કે આપ અહીંયા પધાર્યા અને આપના આ વૃંદાવનના ગોકુળ, મથુરા અને યમુનાના જળના પાન અમે પણ કર્યા અને અમને એનો ખૂબ આનંદ છે. આ કાર્યક્રમ આપને બહુ જલ્દી નવજીવન ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થશે.